રાજકોટના 50 થી 55 લોકો નેપાળમાં ફસાયા છે। રાજકોટના તમામ લોકો નેપાળમાં સુરક્ષિત છે। આ જાણકારી પણ કલેક્ટરે આપી। 30 થી 35 લોકો 21મી તારીખે નેપાળથી પરત ફરશે। તમામ લોકો સંપર્કમાં છે તેવું પણ તેમણે કહ્યું। ફસાયેલા લોકોની યાદી બનાવી અને મેનેજમેન્ટને સોંપવામાં આવી છે તેવી જાણકારી કલેક્ટરે આપી। નેપાળમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ 50 થી 55 નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે। અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ, એનઆરજી ફાઉન્ડેશન, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતનો પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે અને સાથે વાતચીતમાં છે। રાજકોટમાં જે લગભગ 50 થી 55 જેવા રહેવાસીઓ જ્યાં છે આમાં મોટા ભાગે જે છે અગ્રવાલ ભવન કાઠમાંડુમાં છે। સાથે સાથે હોટલ ગુરબા હેરિટેજમાં પણ ચેતનાબેન મહેતા, માધુરિકાબેન દવે અને યોગેશભાઈ દવે હતા જે રાત્રે નીકળી ગયા છે અને 2:30 વાગે દિલ્હી પહોંચી ગયા છે।